વેલકમ બેક। વડનગરમાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। મિતિકાબેન શાહ, ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યાસા, અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી, કલેક્ટર શ્રી, DDOC, ઉપસ્થિત અધિકારીગણ, સૌ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જય હાટકેશ। नागर ज्ञातिना इष्टदेव श्री हाटकेश्वर महादेवना चरणों में आवीने हूँ पण मारी जातने धन्यता अनुभवुं छुं। विश्व नेता अने आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी ने आ जन्मभूमि वडनगरना श्री हाटकेश्वर दादानी आध्यात्मिकता अने ऐतिहासिकतानी विरासतनुं गौरवगान करवानो आजनो आपणो अवसर छे। पुराणा प्रसिद्ध आ पवित्र मंदिरना विकास कामोथी वडाप्रधानश्रीए आपेला विकास पण विरासत पण मंत्रने सार्थक थयो छे। वडनगर एटले भव्य नगरी, दिव्य नगरी अने सदीओथी अडीखम अडग नगरी। गुजरात अने भारतनी प्राचीन नगरीओमां तेनुं नाम सुवर्ण अक्षरे अंकित थयेलुं छे। वडाप्रधानश्रीनी जन्मभूमि अने वतन भूमिनुं आ नगर 2500 वर्षथी पण वधु समयनुं एवुं नगर छे ज्यां बौद्ध, जैन अने सनातन धर्मनो त्रिवेणी संगम जोवा मळे छे। प्रसिद्ध चीनी यात्री अने बौद्ध विद्वान हुएन संगे 7મી सदीमां वडनगरनी मुलाकात लीधी होवानो उल्लेख छे अने तेमणे ते समये आ नगरने बौद्ध धर्मनी વડનગરમાં મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ થઈ રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ સંબોધન કરી રહ્યા છે। સીએમના હસ્તે હાટકેશ્વર સુવર્ણ શિખરનું અનાવરણ થયું છે। વડનગરમાં મંદિરના સુવર્ણ શિખરના અનાવરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રીના હસ્તે હાટકેશ્વર સુવર્ણ શિખરનું અનાવરણ થયું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। લોકોને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સંબોધન કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। વડનગરના આ સીધા દ્રશ્ય અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ। હાટકેશ્વર સુવર્ણ શિખરનું અનાવરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમના હસ્તે સુવર્ણ શિખરનું અનાવરણ થઈ રહ્યું છે। તો લાઇટ શો અને યજ્ઞશાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। કરોડોના ખર્ચે આ શિખરનું અનાવરણ થઈ રહ્યું છે। તો વડનગરના આ સીધા દ્રશ્ય છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ સંબોધન કરી રહ્યા છે। લાઇટ શોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। હમણાં થોડા સમય પહેલા જ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વડનગરના અદ્યતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે। એનાથી પણ વડનગરના હેરિટેજ ટુરિઝમને વેગ મળ્યો છે। આવા વિવિધ પ્રકલ્પો દ્વારા આપણે વડનગરની પુરાતન ભવ્યતાને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિશ્વના નકશા ઉપર મહત્વના હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહીં उत्खलननी कामगीरी करावी छे। ए उत्खलनना अवशेषो अने पुरातन कला वारसाना नमूनाओ वडनगरना म्यूजियममां राखवामां आवेला छे। तेमनी प्रेरणाथी आ नगरमां तानारीरी संगीत महोत्सव जेवा आयोजनो पण थाय छे। आ नगरना पुरातत्व स्थळो અને વડાપ્રધાનશ્રીના બાળપણની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં
દેશભરમાંથી લોકો આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધુ લોકોએ અહીંયા મુલાકાત કરી છે. વડનગરની આ ભવ્ય દિવ્ય વારસો અને હાટકેશ્વર મંદિર એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે હાટકેશ્વર દાદાના ચરણોમાં નમન કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ભવ્ય વિરાસતને જાળવી રાખી આધુનિકતા તરફ તો વડનગરમાં હાટકેશ્વરમાં સુવર્ણ શિખરનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે હાટકેશ્વર દાદાના દર્શન કરી અને શિખરનું અનાવરણ કર્યું છે. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. 1.4 કિલોના સુવર્ણ શિખરનું અનાવરણ કરવામાં આવ્યું છે. એની સાથે લાઇટ શો અને યજ્ઞશાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કરોડોના ખર્ચે લાઇટ શો અને યજ્ઞશાળા કે જે નિર્માણ પામી રહ્યું છે, જેનું લોકાર્પણ થયું છે. વડનગરના આ સીધા દ્રશ્ય અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કે જેમણે હાટકેશ્વર દાદાના દર્શન કરી અને સુવર્ણ શિખરનું 1.4 કિલો સુવર્ણ શિખરનું અનાવરણ કર્યું છે. તો મુખ્યમંત્રીના હસ્તે હાટકેશ્વર સુવર્ણ શિખરનું અનાવરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એ બદલ આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. સુવર્ણ શિખરમાં જે લોકોએ 1 ગ્રામથી માંડી 250 ગ્રામ સુધી જે દાતાઓએ દાન આપ્યું છે એ બદલ એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અતિથિ ગૃહમાં પણ જે લોકોએ નાનું મોટું દાન આપ્યું છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ થયો, એમાં પણ જે લોકોએ આપણને ભાગ આપ્યો, એમનો બધું મદદ કરી છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રેસ મીડિયા અને દરેક મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર. જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગનો અમને પૂરેપૂરો સહકાર મળ્યો છે, તો એ લોકોનો પણ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. નામી અનામી જે લોકોએ આ કાર્યક્રમમાં જે રીતે મદદરૂપ થયા છે, તો દરેક લોકોનો અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હાટકેશ. એકવાર આપણે બધા હાથ ઊંચા કરી અને હાટકેશ્વર દાદાનો જયકાર કરીએ. જય હાટકેશ. આભાર સાહેબજી. આપણે અહીંયા જ બેસીશું હમણાં અને મુખ્યમંત્રી શ્રી પસાર થાય પછી તો મુખ્યમંત્રીના હસ્તે હાટકેશ્વરમાં સુવર્ણ શિખરનું અનાવરણ કરવામાં આવ્યું છે. જે પણ દાતાઓએ સોનાનું દાન કર્યું છે તેમનું પણ ત્યાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ સાથે સુવર્ણ શિખરના અનાવરણની સાથે લાઇટ શો અને જે મહાયજ્ઞ છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. લાઇટ શો અને યજ્ઞશાળાનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. નાનામાં નાનું જે પણ વસ્તુનું લોકોએ દાન કર્યું છે તમામે તમામ લોકોને સ્ટેજ પર બોલાવીને અને તેમનું ખેસ પહેરાવી અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વડનગરમાં 1.4 કિલોના સુવર્ણ શિખરનું અનાવરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ ખુદ ઉપસ્થિત રહ્યા અને તેમણે લોકાર્પણ કર્યું, અનાવરણ કર્યું છે. ત્યાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ સાથે દાતાઓને પણ સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા. દાતાઓને પણ ખેસ પહેરાવી તેમનું અભિનંદન, તેમના શુક્રિયા તેમને કહેવામાં આવ્યું. સીએમના હસ્તે હાટકેશ્વર સુવર્ણ શિખરના અનાવરણના આ સીધા દ્રશ્ય, કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા.